જય દ્વારકાધીશ, જય મુરલીધર, શ્રીમદ ભગવદ્ ગીતાની જય। આહિર સમાજના આગેવાનો, વડીલો તેમજ એક લોહિયા આહિર મહાબાળ સંમેલનના જે કાર્યકર્તાઓ છે તેમને મારા સાદર પ્રણામ। આહિર સમાજની માતાશ્રીઓ અને આહિર સમાજના બાળકોને મારા ખૂબ ખૂબ અભિનંદન। જેઓ દ્વારકાની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું ઉચ્ચારણ કર્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી છે। શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક છે એના ઉચ્ચારણ સાથે એનો અર્થ સમજવો અને એની જિંદગીની અંદર એના જે મૂલ્યો છે એનું સિંચન કરવું એ પણ ખૂબ મહત્ત્વનું છે। એટલા માટે એક લોહિયા આહિર મહાબાળ સંમેલન પછી પણ આપણા આહિર સમાજના બાળકો છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક યાદ કરતા રહે, એનું ઉચ્ચારણ કરતા રહે, નવા શ્લોકો શીખતા રહે અને એનો અર્થ પણ સમજતા રહે। સાથે સાથે એને જિંદગીની અંદર કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવો, એના મૂલ્યોનું કઈ રીતના સિંચન કરવું એ શીખતા રહે, એ માટે એક નાનકડો પ્રયાસ, એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેની અંદર ઘણા બાળકો અને વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈન થઈ ચૂક્યા છે। વોટ્સએપ ગ્રુપનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞ। તો આપ સૌને નમ્ર અપીલ છે, જે વિદ્યાર્થીઓ, જે બાળકો આ ગ્રુપની અંદર નથી જોડાણા એને જોઈન કરે, એના માટે લિંક નીચે આપી દીધેલી છે। આ લિંક મારફત તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો, જેમાં બાળકોને ઓનલાઈન શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવામાં આવશે। જેવી રીતે બાળકો સ્કૂલની અંદર જાય છે, એક પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે, એને શીખવા માટે, એનું અધ્યયન કરવા માટે ત્યાં એક શિક્ષક હોય છે, એક ગુરુ હોય છે જે એને અભ્યાસક્રમ વ્યવસ્થિત શીખવાડે। તો એ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા એનું અધ્યયન કરવા માટે એક ગુરુની જરૂર પડે, એક શિક્ષકની જરૂર પડે। હું પ્રયાસ કરીશ કે આ શિક્ષકની ખોટ આહિર સમાજ માટે હું પૂરી કરીશ। અમદાવાદની અંદર છેલ્લા 4 વર્ષથી ગુરુજીના માર્ગદર્શન હેઠળ ઘણા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપું છું, હું એને અધ્યયન કરાવું છું અને પ્રયાસ કરું છું કે શ્રીમદ ભગવદ્ ગીતા એ સારી રીતના સમજી શકે। આહિર સમાજના બાળકોને પણ મારાથી બનતી કોશિશ હું કરીશ। આહિર સમાજના બાળકોને હું બેસ્ટમાં બેસ્ટ, સારીમાં સારી રીતે હું શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવી શકું। તો આપ સૌને નમ્ર અપીલ છે કે જે વિદ્યાર્થીઓ, જે વાલીઓ, જે ગીતા જ્ઞાન યજ્ઞ છે એ ગ્રુપમાં નથી જોડાણા, તે નીચેની લિંકનો ઉપયોગ કરી અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાય।